અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સામે આજે ફરી એકવાર રખડતા આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ જામ્યું હતું, જેને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આખલા યુદ્ધ દરમિયાન ત્યાં પાર્ક કરેલ અને પસાર થતા અનેક વાહનો પણ ઝપટમાં આવી ગયા હતા અને વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા અને ઉપપ્રમુખ રમેશ પટેલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની સંપૂર્ણ નિષ્ક્રિયતા સામે સીધા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં હાલ 40 થી 50 જેટલા રખડતા આખલાઓનો ત્રાસ વ્યાપેલો છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. અંકલેશ્વર જેવા વ્યસ્ત ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારે આખલાઓનું રસ્તા પર રમખાણ સ્થાનિક રહીશો, કામદારો તેમજ વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈક નક્કર પગલાં લેવામાં આવતા નથી, તે અત્યંત ખેદજનક બાબત છે. આજે તમે જોઈ રહ્યા છો નોટિફાઈડની કામગીરી 10 ગાયો પકડી અને આનંદ મેળવી લે છે. આ ચાલુ વરસાદે 4 રસ્તા પોલીસ સ્ટેશન પાસે હાંડો જમી રહ્યા છે, ગાડીઓ નીકળે છે, નુકસાન થશે કોણ જવાબદાર છે? ધણખૂટ પકડવાની કોઈ જવાબદાર નથી, ખાલી ગાયો પકડીને સંતોષ માને છે. તો નોટિફાઈડ ચીફ ઓફિસરને ખરેખર તો બદલી કરવી છે કે શું કરવું છે? એના માટે આ કામ નથી કરી, કામગીરી નથી કરતા કે શું? ઓછામાં ઓછા અત્યારે 50 થી 60 સાંડો નોટિફાઈડમાં રખડે છે. નાના બાળકો બધાને સ્કૂલે જવામાં કાંઈ પણ એક્સિડન્ટ થશે જવાબદાર કોણ છે એ હું પૂછવા માંગુ છું અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી.